નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શિયાળામાં પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવા માટે મોટાભાગના લોકો તેમના રોજિંદા આહારમાં કઠોળનો સમાવેશ કરે છે। ચણા દાળ એક એવી પૌષ્ટિક દાળ છે જે ફક્ત સ્વાદ જ નહીં પણ ઉર્જા પણ પૂરી પાડે છે। પરંતુ શું તમે જાણો છો કે આ દાળ દરેક માટે ફાયદાકારક નથી? તેને ખાવાથી અમુક સ્વાસ્થ્ય પરિસ્થિતિઓને પ્રતિકૂળ અસરો થઈ શકે છે। અમુક પરિસ્થિતિઓમાં ચણા પાચનથી લઈ બ્લડ શુગર સુધીના દરેક વસ્તુને અસર કરે છે। જેથી જો તમે દરરોજ વિચાર્યા વિના ખાવાનું શરૂ કરો છો તો તમને ફાયદાના બદલે નુકસાન થઈ શકે છે। ચણા દાળમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે। નબળું પાચન ધરાવતા લોકોને ખાધા પછી ભારેપણું અનુભવાઈ શકે છે, ગેસ, પેટમાં ફૂલવું અને અપચો જેવી ફરિયાદો વધી શકે છે। શિયાળામાં પાચન ક્રિયા ખાસ કરીને ધીમી હોય છે, તેથી સાવધાની રાખવી જરૂરી છે। ચણા દાળ ગેસ ઉત્પન્ન કરતો ખોરાક છે। જો કોઈને પહેલેથી જ ગેસ, એસિડિટી કે પેટનું ફૂલવું જેવી તકલીફ હોય તો આ દાળ તેની સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે। આ પરિસ્થિતિમાં ડોક્ટરો દાળ મર્યાદિત ખાવાની અથવા તો ટાળવાની ભલામણ કરે છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલ